હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે 4 એક્ઝામ્પલ લઈને આવી છું, જેમાં તમારે મને કહેવાનું છે કે કઈ જગ્યાએ ધ આર્ટિકલ લાગી શકે છે. ઓકે, તો આમાં થોડું તમને કન્ફ્યુઝન થતું હશે. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજે આપણે સ્પેશિયલ આર્ટિકલ ધ વિશે સમજીશું. તો આવા જ સરસ એવા વિડીયો સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. આજે આપણે આર્ટિકલ ધ વિશેની વધુ માહિતી મેળવીશું. આર્ટિકલ ધ કેવો છે તો કે છે ડેફિનાઇટ છે. ડેફિનાઇટ એટલે કેવો તો કે છે નિશ્ચિત છે. હવે આપણે આના આગળના વિડીયોમાં જોયું હતું કે આર્ટિકલ ધ કોઈ સ્પેસિફિક થિંગ હોય કે કોઈ સ્પેશિયલ વસ્તુ હોય એને દર્શાવવા માટે થાય છે. તો એના વિશે આજે આપણે વધુ ઉદાહરણો સાથે જાણીશું. જ્યારે વાક્યમાં એ જ નાઉનનો ઉપયોગ ફરીવાર કરવામાં આવે છે ક્યારે તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ ધ હાઉસ. ધ હાઉસ ઇઝ બિગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઉસ શું છે, એક નાઉન છે અને અહીંયા બી હાઉસ દેખાઈ રહ્યું છે, એ બી એક નાઉન છે. તો નાઉનની આગળ કયો આર્ટિકલ યુઝ થયો છે તો કે ધ. જ્યારે વાક્યમાં એ જ નાઉનનો ઉપયોગ એટલે આ જે પહેલાં આ વાક્યમાં જે નાઉનનો ઉપયોગ થયો હતો એ જ નાઉનનો ઉપયોગ ફરી અહીં કરવામાં આવ્યો છે, એના લીધે અહીંયા આર્ટિકલ ધ ઉપયોગ થયો છે. કોઈ નિશ્ચિત વસ્તુનું સ્થાન સૂચવવા, જેવું કે ધેર આર ચોકલેટ ઇન ધ બોક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોકલેટનું સ્થાન સૂચવ્યું છે. ક્યાં છે તો કે છે ઇન ધ બોક્સમાં, એટલે અહીંયા બી ધ આર્ટિકલ. ધાર્મિક પુસ્તકો, નદીઓ, મહાસાગર, ખાડી કે અખાતોની આગળ બી ધ આર્ટિકલ યુઝ કરવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ છે ધ રામાયણ, ધ ગંગા, ધ પેસિફિક ઓશન, ધ બે ઓફ બેંગાલ. બરાબર. અને હવે એની આગળ જોઈએ છે કે ગ્રહો, ઉપગ્રહોની આગળ બી આર્ટિકલ ધ ઉપયોગ કરવામાં આવે છે. ઉપગ્રહો કયા તો કે છે જે પૃથ્વી પરથી છોડવામાં આવેલા હોય છે એ. તો ગ્રહો જોઈ શકે છે ધ સન, ધ જ્યુપિટર, ધ મૂન. તો એ બધા કયા છે ગ્રહો. અને ઉપગ્રહો છે ધ આર્યભટ્ટ, ધ રોહિણી. પર્વતમાળા, એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. ધ હિમાલયા, ધ અરવલ્લી, ધ વિજ્યાંચલ, ધ આલ્પ્સ. એ બધી શું થઈ ગઈ તો કે છે પર્વતમાળાઓ. હવે કોઈ સંસ્થા હોય એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ધ યુનિસેફ, ધ યુએનઓ. આ બધી શું છે સંસ્થા છે, એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. ઐતિહાસિક ઇમારત અને વિશ્વની અજાયબીઓની આગળ બી કયો આર્ટિકલ લાગે છે ધ. આ બધા કોમન ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આને ખાસ ધ્યાન રાખવું અને આને કોઈક જગ્યાએ નોટ ડાઉન કરી લેવું. ઐતિહાસિક ઇમારત, વિશ્વની અજાયબીની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ. ધ રેડ ફોર્ટ, ધ તાજમહેલ, ધ કુતુબ મિનાર, લોટસ ટેમ્પલ. એ બધાની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. હવે સંખ્યાવાચક જે શબ્દો હોય એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. તો જેવું એના એક્ઝામ્પલમાં જોઈએ છે ધ ફર્સ્ટ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ. બરાબર. દેશની વસ્તી છે, પ્રાદેશિક વસ્તી છે, પ્રજાતિ, ધર્મના લોકો. આ બધાને દર્શાવવા માટે બી ધ જ આર્ટિકલ યુઝ થાય છે. જેવું કે દેશની વસ્તી જોઈએ તો ધ ઇન્ડિયન્સ, ધ આફ્રિકન્સ, ધ અમેરિકન્સ. હવે પ્રાદેશિક વસ્તી જોઈએ તો જેવું કે ધ ગુજરાતીઝ, ધ પંજાબી, ધ મરાઠીઝ. પ્રજાતિ જેવી કે ધ જૈન્સ, ધ પટેલ, ધ બનિયાસ, ધ બ્રાહ્મણ. એ બધી શું થઈ ગઈ તો કે છે પ્રજાતિ. હવે ધર્મના લોકો એટલે કેવા ધ હિન્દુ, ધ ક્રિશ્ચિયન, ધ મુસ્લિમ. બરાબર. એ બધા શું થઈ ગયા ધર્મના લોકો. હવે ખાસ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રીમાં કઈ તો કે છે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ લાગે છે. જેવું કે તમે જોઈ શકો છો ટોલેસ્ટ. તો આ શું થઈ ગઈ સુપરલેટિવ ડિગ્રી થઈ ગઈ. તો એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. સુપરલેટિવનું મેં તમને કીધું હતું કે સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા તમે કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો તો કે શબ્દની પાછળ EST લાગેલું હોય એ શું કેવી રીતે કહેવાય તો કે છે સુપરલેટિવ ડિગ્રી. તો જલ્દી આપણે એક વખત રિવિઝન કરી લઈશું. ડેફિનેટ આર્ટિકલ, એમાં આપણે જ્યારે બી વાક્યમાં એ જ નાઉનનો ઉપયોગ ફરીવાર કરવામાં આવે છે ત્યારે લાગે છે. કોઈ નિશ્ચિત વસ્તુનું સ્થાન સૂચવવા માટે. ધાર્મિક પુસ્તકો, નદીઓ, મહાસાગર, ખાડી કે અખાતોની આગળ. ગ્રહો, ઉપગ્રહો માટે. પર્વતમાળા દર્શાવવા માટે.
સંસ્થા કોઈ ઐતિહાસિક ઇમારત છે વિશ્વની અજાયબીઓ દર્શાવવા માટે. સંખ્યાવાચક દેશની વસ્તી, પ્રાદેશિક વસ્તી, પ્રજાતિ, ધર્મના લોકો, આ બધાની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. અને ખાસ સુપરલેટિવ ડિગ્રીની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. તો જેવું વિડીયોની શરૂઆતમાં આપણે જે 4 એક્ઝામ્પલ જોયા હતા, હવે આપણે જોઈશું કે એમાંથી કયા એક્ઝામ્પલની આગળ આર્ટિકલ ધ લાગે છે. તો પહેલું એક્ઝામ્પલ છે ઇન્ડિયા. તો કેન્સર ધ ઇન્ડિયન્સ લાગે છે. કેમ? તો કે હમણાં આપણે ભણ્યું કે કોઈ દેશની વસ્તી હોય એની આગળ કયો આર્ટિકલ લાગે છે? ધ. પછી છે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ જેવું તો આપણે હમણાં કંઈ ભણ્યું જ નહીં કે આવા બધાની આગળ ધ આર્ટિકલ આવતો નથી. પણ હા, આપણે બે ઓફ બેંગાલ હમણાં જરૂરથી ભણ્યું કે દેશ ખાડી કે અખાતો હોય એની આગળ કયો આર્ટિકલ આવે છે? તો કે છે ધ. તો દેશની વસ્તી માટે અને બે ઓફ બેંગાલ જે ખાડી માટે બી એની આગળ બી આર્ટિકલ ધ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.